વિદ્યાર્થીઓ અને વાલીઓ, આગળ વાત થઈ હતી આપણે કે એમપીમાં અમુક સ્ટુડન્ટ ઇન્દોર અને ઉજ્જૈનના હતા. તેમણે કમ્પ્લેન કરી હતી કે અમારા પરીક્ષા ખંડમાં અંધારું હતું, જેના કારણે અમે પરીક્ષા બરાબર આપી શક્યા નહીં હતા. અને 3 જૂન પહેલાં જે લોકોએ પણ આ એપ્લાય કર્યું હતું એવા 75 સ્ટુડન્ટ્સ હતા. તો એમનો જે ચુકાદો તે દિવસે 13 મિનિટ હાઈકોર્ટના જજે લાઇટ બંધ કરીને કોર્ટની કાર્યવાહી ચકાસી હતી કે અજવાસ ના હોય, ઉજાસ ના હોય તો કેવી રીતે કામ કરી શકીએ. તો એમને પ્રેક્ટિકલી 13 મિનિટ લાઇટ બંધ કરીને જોયું અને એમને એ અનુભવ્યું કે વગર લાઇટે તકલીફ પડે છે, જેના કારણથી હાઈકોર્ટના જજ સાહેબે ઓર્ડર કર્યો છે કે જે 75 સ્ટુડન્ટ જેમને કમ્પ્લેન કરી હતી 3 જૂન પહેલાં, જેમને પિટિશન ફાઇલ કરી હતી, એમની ફરીથી નીટની પરીક્ષા લેવામાં આવે. એટલે આજે એમપી હાઈકોર્ટનો ચુકાદો જે રિઝર્વ હતો તે આજે ડિક્લેર કરવામાં આવ્યો છે. અને એના કારણે હવે એનટીએને કહેવામાં આવ્યું છે કે તમે ફરીથી એમની એક્ઝામ લો. તો એનટીએ પોતાની વેબસાઇટ પર હવે ડિક્લેર કરશે કે આ 75 સ્ટુડન્ટ્સની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને એનું ટાઈમ શેડ્યુલ, એક જગ્યા કે 2 જગ્યા જ સેન્ટર, અથવા એક સેન્ટર બધાને બોલાવી લેશે અથવા 2 સેન્ટર જે સેન્ટર પર થયું હતું ત્યાં જ બોલાવશે. અને પછી એમની એક્ઝામ પછી આન્સર કી ફરીથી આવશે અને આન્સર કી પછી રિઝલ્ટ બધાનું ફરીથી ડિક્લેર થશે. રિવાઇઝ રિઝલ્ટ ડિક્લેર થશે ફરીથી. ગયા વર્ષે શું થયું હતું કે એનટીએ ટાઈમ લેપ્સ થયો હતો તેને જોઈને એનટીએ ટાઈમ લેપ્સના કારણે અમુક સ્ટુડન્ટના 720થી પણ વધુ માર્ક્સ થઈ જાય એ રીતનું કર્યું હતું. એટલે એના પર બહુ હોબાળો મચ્યો હતો અને એનટીએ જે ગ્રેસિંગ માર્ક્સ આપ્યા હતા એ ગ્રેસિંગ માર્ક્સને પછી ડિલીટ કર્યા હતા અને ફરી રિઝલ્ટ ડિક્લેર કર્યું હતું. ગ્રેસિંગ માર્ક્સ કાઢીને ફરી રિઝલ્ટ ડિક્લેર કર્યું હતું. તે છતાં પણ 1563 એવા સ્ટુડન્ટ હતા જેમને ટાઈમ લેપ્સનું કહ્યું હતું કે અમારા સેન્ટર પર અમને મોડેથી OMR શીટ આપવામાં આવી કે ક્વેશ્ચન પેપર આપવામાં આવ્યું, સમયસર ક્વેશ્ચન પેપર પહોંચ્યું નહીં હતું. તો એ પણ કેસ થયો. પછી એનટીએને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ 1563 સ્ટુડન્ટ છે જેમનો ટાઈમ લેપ્સ થયો છે, એમના માટે પરીક્ષા ફરીથી લેવામાં આવે. તો એક વખત તો પેલા ગ્રેસિંગ માર્ક્સવાળા હતા એ લોકોના ગ્રેસિંગ માર્ક્સ દૂર કર્યા, તો એના કારણે રિઝલ્ટમાં ફેરફાર થયો, ફરી રિઝલ્ટ ડિક્લેર થયું. એટલે મેઇન રિઝલ્ટ પછી રિવાઇઝ રિઝલ્ટ થયું. પછી આ 1563ની પરીક્ષા લેવામાં આવી, એમાંથી 813 એપિયર થયા, બાકીના એપિયર નહીં થયા. કેમ કે એનટીએ કહી દીધું હતું કે તમારું જે સ્કોર કાર્ડ છે તમે સેટિસ્ફાઈડ છો એટલા માર્ક્સ પર, તો તમે ફરી પરીક્ષા નહીં આપો તો ચાલશે. અને જે લોકો સેટિસ્ફાઈડ નથી પોતાના માર્ક્સ પર એ લોકો ફરી પરીક્ષા આપી શકે છે. તો 1563 સ્ટુડન્ટ્સને પરીક્ષા આપવાની હતી, પણ એમાંથી ફક્ત 813 સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી અને બાકીએ જૂના એમના રિઝલ્ટ પર સેટિસ્ફેક્શન જાળવ્યું હતું અને પરીક્ષામાં હાજર નહીં થયા હતા. તો પછી રિવાઇઝ આ જ્યારે પરીક્ષા લેવામાં આવી ત્યારે ફરી આન્સર કી આવી. એ આન્સર કી આવવા પછી રિવાઇઝ રિઝલ્ટ, એટલે ગત વર્ષ 3 વખત રિઝલ્ટ ડિક્લેર થયું હતું. એક ફર્સ્ટ રિઝલ્ટ ગ્રેસિંગ માર્ક્સ સાથેનું, પછી બીજું રિઝલ્ટ ગ્રેસિંગ માર્ક્સ હટાવીને, અને ત્રીજું રિઝલ્ટ પરીક્ષા જે આપવામાં આવી હતી એના પછી. એટલે ગત વર્ષ 3 રિઝલ્ટ હતા, રિવાઇઝ રિઝલ્ટ. આ વર્ષે 2 રિઝલ્ટ થઈ જશે કે એક રિઝલ્ટ તો ડિક્લેર થઈ ગયું છે, પણ હવે આ 75 સ્ટુડન્ટ્સને પરીક્ષા માટે કહેવામાં આવે છે કે એ લોકો પરીક્ષા આપશે. તે પછી જો રેન્ક જે બધાનો જેનો સ્કોર મુજબ ફરી ઓલ ઇન્ડિયા રેન્ક એમનો આવશે, એટલે અપ ડાઉન થઈ શકે છે. એટલે રિવાઇઝ રિઝલ્ટ ફરીથી ડાઉનલોડ કરવાનું રહેશે અને કાઉન્સિલિંગની પ્રક્રિયા આના કારણે મોડી થઈ શકે છે. હવે એવું બને કે એનટીએ સુપ્રીમ કોર્ટમાં જાય અને
એન્ડ પરીક્ષા ના લઈ એના માટે કંઈ ટ્રાય કરે તો પછી વધારે ડિલે થશે, કેમ કે સુપ્રીમ કોર્ટમાં કેસ જશે તો ફરી હિયરિંગ ચાલશે અને ફરી બધું પ્રોબ્લેમ થશે. એટલે એનાથી બેટર એ છે કે એનટીએ આ 75 સ્ટુડન્ટની પરીક્ષા લઈ લે તો જલ્દી રિઝલ્ટ આવી જાય અને જલ્દીથી કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ થઈ શકે. નહીંતર એનટીએ સુપ્રીમ કોર્ટમાં જશે, કેમ કે સુપ્રીમ કોર્ટથી ઓલવેઝ એનટીએને ફેવર મળે છે. લાસ્ટ યર બધા સ્ટુડન્ટ્સને એવું હતું કે સુપ્રીમ કોર્ટના જજ સાહેબ સ્ટુડન્ટ્સના ફેવરમાં ડિસિઝન લેશે, પરંતુ રીનીટ નહીં થઈ હતી અને જજ સાહેબે લાસ્ટ મોમેન્ટ પર જે પરીક્ષા આપી હતી એને જ બરકરાર રાખી હતી, એને જ વેલિડ રાખી હતી અને 1563 માટે જ ફક્ત કહ્યું હતું કે પરીક્ષા આપો. એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ માયુસ પણ થયા હતા. એટલે એનટીએનો ફેવર સુપ્રીમ કોર્ટ ગયા વર્ષે ઘણી વસ્તુઓમાં લીધો હતો અને શક્યતા છે કે ફરી એનટીએનો સપોર્ટ સુપ્રીમ કોર્ટ કરે, પણ આ બધી પ્રક્રિયામાં મહિનો નીકળી જાય. જો એનટીએ સુપ્રીમ કોર્ટમાં જાય તો 1 મહિનો જેવો બીજો થઈ જાય, જેના કારણે વિલંબ થાય અને કાઉન્સેલિંગમાં પણ વિલંબ થાય. એટલે મારું માનવું એવું છે કે એનટીએ સમજદારીથી કામ લઈને 75 સ્ટુડન્ટની પરીક્ષા ફરી લઈ એમાં પણ એ ઓપ્શન આપશે કે આ 3 જૂન પહેલાં જેટલા સ્ટુડન્ટ્સે એપ્લાય કર્યું હતું, હાઈકોર્ટમાં એપ્લાય કર્યું હતું, પિટિશન ફાઇલ કરી હતી, એટલે એવા 75 સ્ટુડન્ટ્સ છે એમની પરીક્ષા લેવામાં આવે. જો એમનું રિઝલ્ટ ડિક્લેર જ ના થયું હોય તો કોઈ સવાલ નથી. ને રિઝલ્ટ ડિક્લેર થયું હોય તો એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો સેટિસ્ફાઈડ હોય એ લોકો પરીક્ષા ના આપે અને જે લોકો સેટિસ્ફાઈડ નથી એ પરીક્ષા આપી શકે છે. એટલે આ પરીક્ષા લેવામાં આવશે, આન્સર કી ડિક્લેર કરવામાં આવશે, પહેલે તો પરીક્ષાનો ટાઈમ શેડ્યુલ જણાવવામાં આવશે, પછી પરીક્ષા થશે, પછી આન્સર કી આવશે અને તે પછી ફરી રિઝલ્ટ ડિક્લેર થશે. તો જેટલા પણ સ્ટુડન્ટ્સ હમણાં સુધી એપિયર થયા હતા એ બધાનું રિઝલ્ટ ફરીથી આવશે. એટલે રિવાઇઝ રિઝલ્ટ આવશે. ગયા વર્ષે તો 3 આવ્યા હતા, એક મેઇન રિઝલ્ટ, પછી રિવાઇઝ રિઝલ્ટ, પછી રિવાઇઝ રિઝલ્ટ આવ્યું હતું. પણ આ વર્ષે 2 રિઝલ્ટ થઈ શકે છે કે એક આપણા હાથમાં છે અને એક રિવાઇઝ રિઝલ્ટ ફરી આવી શકે છે અને એમાં પર મંથ આવી જશે જુલાઈ. હમણાં આપણું પાછલું જે છે એ જૂન આવશે કે આ જૂનનું રિઝલ્ટ, અને હવે પછીનું જે રિઝલ્ટ આવશે એ જુલાઈનું રિઝલ્ટ તરીકે ગણવામાં આવશે. એટલે હવે જોઈએ કે એનટીએ કેટલી જલ્દી પરીક્ષા લે છે અને કેટલી જલ્દી રિવાઇઝ રિઝલ્ટ આપણને આપે છે અને તે પછી કાઉન્સેલિંગ ચાલુ થઈ શકે. એટલે પ્રથમ સપ્તાહની જે વાત હતી કે જુલાઈના ફર્સ્ટ વીકમાં ઓલ ઇન્ડિયાની કાઉન્સેલિંગ ચાલુ થશે તે શક્ય નથી અને હાલમાં ચાલુ થવાના કોઈ પોસિબિલિટી કોઈ દેખાતી નથી. એટલે જ્યાં સુધી આ બધી પ્રક્રિયા પૂરી ના થાય, ફરી પરીક્ષા લેવાની, આન્સર કી ડિક્લેર કરવાની, પછી રિવાઇઝ રિઝલ્ટ ડિક્લેર કરવાનું અને તે પછી કાઉન્સેલિંગ ચાલુ થશે, એટલે સમય ઘણો લાગશે. 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, મહિનો પણ થઈ શકે છે આ બધી પ્રક્રિયામાંથી પસાર થતાં. એટલે કાઉન્સેલિંગ જો વહેલામાં વહેલી ચાલુ થાય તે જુલાઈના લાસ્ટ વીકમાં ચાલુ થઈ શકે અથવા તો ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં ચાલુ થઈ શકે. જો કોર્ટનો ઓર્ડર છે એ પણ અહીંયા મેં સાથે વિડીયો છે, તમે એને જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. પણ એટલું છે કે હવે કાઉન્સેલિંગ મોડેથી થવાની છે. જ્યાં સુધી આ બધી પ્રક્રિયા ના થાય, ઓલ ઇન્ડિયાનું ના થાય, ત્યાં સુધી આપણું ગુજરાત સ્ટેટ ઉપર રજિસ્ટ્રેશન ચાલુ નહીં થઈ શકે. એટલે હમણાં ઘણો સમય છે. પણ જે લોકો રીનીટ કરવા ઈચ્છે છે એમને પોતાનું વાંચવાનું અભ્યાસ ચાલુ રાખવાનું છે. એમને આ બધી વસ્તુઓમાં પડવાનું નથી કે એમનો સમય વેડફાય નહીં. માટે જેટલા પણ સ્ટુડન્ટ્સ ફરીથી નીટ આપવાની તૈયારી કરી રહ્યા છે એમને વિનંતી છે કે તમારો અભ્યાસ ચાલુ રાખો અને આ બધી પ્રક્રિયામાં તમારે ભાગ લેવાની જરૂર નથી કે આનાથી કોઈ વધારે ફરક પડવાનો નથી. ફક્ત 75 સ્ટુડન્ટ્સ જ છે, એટલે 75 સ્ટુડન્ટ્સમાંથી કોનો સ્કોર કેટલો આવે, શું આવે આપણને ખ્યાલ નહીં. એટલે થોડું ઘણું જ વધઘટ થશે કે વધારે ફરક પડવાનો નથી. કે બધા જરૂરી નથી કે આ 75 સ્ટુડન્ટ્સમાંથી કોઈ 720 પર આવી જાય, એવું તો પોસિબલ નથી. અને પેપર ઓલવેઝ સેકન્ડ ટાઈમ હાર્ડ જ આવે છે.
ફર્સ્ટ ટાઈમ જે પેપર હોય ક્વેશ્ચન પેપર, અને જો જ્યારે પણ નીટની પરીક્ષા ફરી લેવામાં આવી છે ત્યારે ક્વેશ્ચન પેપર હાર્ડ જ આવ્યું છે. એટલે સેકન્ડ ટાઈમ આ લોકો જે પરીક્ષા આપવાના છે તો એમના માટે કોઈ પેપર ઇઝી ના હોઈ શકે. એમના લેવલનું હશે. જેમણે હમણાં આના પહેલાં જે પરીક્ષા આપી છે, બધાએ પરીક્ષા આપી છે તે લેવલનું હશે, અથવા આનાથી થોડું હાર્ડ હોઈ શકે છે. ઇઝી તો નહીં જ હોય એ વાતની ગેરંટી. હવે આપણે જોઈએ કે એનટીએ ક્યારે ડિક્લેર કરે છે પરીક્ષાનો સમય, આન્સર કી અને રિઝલ્ટ માટે આપણને ફરી ક્યારે કહે છે કે તમે ફરીથી રિઝલ્ટ ડાઉનલોડ કરો, એની હવે આપણે ફરી વેઇટ કરવાની રહેશે, વાર જોવાની રહેશે. આપણો સ્કોર તો એનો એ જ રહેવાનો છે. જો આપણા સ્કોરમાં કોઈ ચેન્જ નથી થવાનો, ફક્ત ઓલ ઇન્ડિયા રેન્ક જે આપવામાં આવ્યો છે અને જે કેટેગરી રેન્ક છે એમાં થોડો ઘણો અમુકને ફરક પડશે, બાકીના બધાને સેમનું સેમ રહેશે. અમુક જ સ્ટુડન્ટ એવા હશે, કેમ કે આ 12,36,000 જેવા સ્ટુડન્ટ છે, એમાંથી આ 75 સ્ટુડન્ટ્સનું શું આવે? એટલે અમુક જ સ્ટુડન્ટનો રેન્ક આગળ પાછળ થશે, બાકી બધાનો તો જેમનું તેમ જ રહેવાનું છે. બધાને કોઈ ફરક પડવાનો નથી અને બધાને એની અસર થવાની નથી. ચિંતા નહીં કરશો, સ્કોર તમારો જે છે એ જ રહેવાનો છે. તમારો સ્કોર ઘટવાનો નથી, ફક્ત ઓલ ઇન્ડિયા રેન્ક તમારો વધઘટ થઈ શકે છે. નોર્મલી 1, 2, 3, 4, 5 રેન્ક, એનાથી વધારે નહીં. ને મેક્ઝિમમ જે છેલ્લા સ્ટુડન્ટ હશે એમને 75નો ફરક પડી શકે જો 75 એક્ઝામ આપે તો. એમાં પણ કેટલા ક્વોલિફાય થશે એ શું ખબર? આ 75 સ્ટુડન્ટ્સ પરીક્ષા આપશે, એમાં જે ક્વોલિફાઈંગ સ્કોર છે 144 અને ઓબીસી SC STનો 113, એમાં કેટલા ક્વોલિફાય થાય એ પણ ખબર નહીં ને. 75માં એવા પણ હશે કે જે લોકો ક્વોલિફાય જ નહીં થઈ શકશે, અને જે ક્વોલિફાય થશે એમનો રેન્ક શું આવે? એ નોર્મલ જ રહેશે. એટલે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, ફક્ત આ કાઉન્સેલિંગ મોડી થશે એટલું જ છે. એટલે જે લોકો રીનીટ કરવા ઈચ્છે છે એ લોકોએ અભ્યાસ ચાલુ રાખો, અને જે લોકોએ કાઉન્સેલિંગમાં ભાગ લઈને જે પણ કંઈ લેવાનું છે તો એ પોતાના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો. જ્યારે પણ થશે ત્યારે રજિસ્ટ્રેશન ચાલુ થશે તો જે ડોક્યુમેન્ટ લિસ્ટ એડમિશન કમિટી આપી છે એ મુજબ આપણા બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી લો તો વધારે સારું રહેશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી સમયસર તમને દરેક માહિતી મળતી રહે, અને લાઈક પણ કરો અને શેર પણ કરો કે બીજા વિદ્યાર્થીઓ સુધી પણ માહિતી પહોંચતી રહે અને કોઈ પણ માહિતી મિસ ન થાય. એટલે બધા વિદ્યાર્થીઓ, વાલીઓ સુધી પહોંચાડવાનું કામ કરજો જેથી બધાને માહિતી સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.